જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાપા, એ બાપા, હા, એ પૈસા લાવો ને થોડાક. હે, પૈસા પૈસા જોઈ છે? હા, પેલા પાવડો લઈને માં સાફ વગાડતો પછી પૈસા દઉં તને. ઈ મારાથી ન થાય. તો તમારે થાય શું? ઈ મહેનતનું કામ ન થાય, બીજું કઈ કયો. પૈસા હે ને એમને એમ નથી થતા. ઓ, રાત દી મહેનત કરું છું ને તને પૈસા થાય. તારે તો આવીને સીધું કેવું છે, લાવો પૈસા. પૈસા હું લાવવા જાય છે પૂછું? બસ ભાઈબંધ દોસ્ત રખડવાનું, મોજ કરવા હતું. બીજું તમે શું કરો? એ એટલા પૈસા નહીં, જાજા પૈસા, જાજા. જાજા એટલે કેટલા? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયો. હવે વેતીનું થા, વેતીનું 1.5 લાખ નું દીકરું થાતું. શું કરવા 1.5 લાખ ને? એ 1.5 લાખ રૂપિયા લઈને મારે છે ને બુલેટ લેવું, બુલેટ. હવે બુલેટ નો દીકરો થામા, હું સાયકલ લઈને આયા વાડી આવું છું. અને તને હમણાં ઓલી એક્ટિવા લઈ દીધી હતી, ભટકાડીને ભૂકો કરીને નાખ દીધી ખૂણામાં. પણ બાપા, હવે એમાં વીમો પૂરો થઈ ગયો તો મારો વાંક હતો. વીમા પૂરા થઈ જાય એટલે ભાંગી નાખવાનું. વીમો પૂરો થઈ જાય ને પછી એને વીમા કંપની વાળા આને કઈ આપે નહીં. બોલું થોડુંક ભટકાડ્યું હોય ને તો મને એમ હતું ભટકાડું ને તો વીમા કંપની વાળા ને પૈસા આપે, આખી ગાડી નવી કરી દે. હા, તો ઈ તારીખે પૂરું થઈ જવાનું હતું, મને થોડી ખબર હતી. હારો, મારો વીમો ભરેલ નથી. ટાઈમે તું મને ઉલારી દે ને. કઈ નક્કી નહીં. નક્કી નો ક્યાં દીકરો થાસ. પૈસા સૂર્ય નહીં જડે. જો કામકાજમાં ધ્યાન દેવું હોય તો વાપરવાના, પૈસા જળશે. બાકી હવે તને આમ ઉડાડવાના પૈસા જ નથી દેવા મારે. બાપા, પૈસા તો તમારે દેવા જ પડશે. આમ જો, કાલ અમિત જો 4 વ્હીલ લાવ્યો, કાંઈ ઘટે નહીં 2.5 લાખ રૂપિયામાં. મને એમ થાય છે એક 4 વ્હીલ જૂની લઈ લીધી હોય તો આપણે બધા કેવા હરી ફરીને મજા કરી. અમિત આખો દીમાં 15 થી 20 હજાર રૂપિયો કમાય છે. હે, એ આખો દીમાં 700-800 તો પોસ્ટર બનાવી નાખે છે. ઈ ખબર છે તને? ઈ નથી ખબર. તો પછી અમિત નો ક્યાં વાત કરે? તારે કરવાનું હોય ને કામ કર. તમે પૈસા નહીં આપો એ ફાઇનલ થઈ ગયું ને? નથી આપવા પૈસા. કામ કરવું હોય તો પૈસા જડશે. બાકી મારી પાસે પૈસા નો માંગતો, કહી દઉં છું. એમ નહીં બાપા, એક કામ કર્યું હોય તો. હો, આપડા કેટલા વીઘા જમીન છે? આ 100 વીઘા જમીન છે. બોલ, તો 100 વીઘામાંથી આપણે 5 વીઘા વેચી રાખી તો કેવડા પૈસા થઈ જાય? હા, કાલ 5 વીઘા વેચી, થોડાક દી પછી 10 વેચી, પછી 20 વેચી, 50 વેચી, એટલે હોલું થોરું થઈ જાય. કા કેવડા પૈસા આવે? રોટ જમીન છે તો કરોડો રૂપિયા આવે. એટલે કરોડો રૂપિયા એટલે ઉડાડી નાખવાના. કરોડો રૂપિયા આવે પછી તો એ મોજશોખ કરવાની. તો અત્યારે તું મોજશોખ જ કરે, કઈ કામ નથી કરતો. કઈ તું જાને ભાઈ, તમારે પૈસા નથી દેવા એમ કયો ને? નથી દેવા એટલે નથી જ દેવા. હું જીવતો છો ને ત્યાં સુધી તને કાંઈ જડે નહીં. બાકી મરી ગયા પછી તાર જે કરવું એ કરજે. હા, તો કાંઈ વાંધો નહીં. મરી ગયા પછી તો મારો વારો આવશે ને. તું જાને ભાઈ, અત્યારે મને કામ કરવા દે. જોયું જાય છે ત્યારે, જોયું જાય. તમારે કાંઈ થાય એમ નથી. હવે ધ્યાન રાખજો મારાથી. હો, હા, ક્યાં ગઈ? એ ઠકાઈ ગયો. શાક વઘારતી તે હું છે? પાવડો માં રાખ દે ખૂણામાં જા. એટલે તમારે કીધેલા પાવડા ન મુકાય. હે, એક હમણાં બુથાલા મારીને હમણાં સેડા કાઢ નાખી તારા. કા તને પાવડો રાખવાનું કીધું એમાં હું તને દાખલો પડ્યો? હે, એક તો ઓલો છોકરો વાડી આવીને મગજ ફેરવી નાખ્યો. ઘરે આવો તો તારી ઓરી. કા હું તમારો મગજ ફેરવો? પૈસા હાટું લાવો બાપા પૈસા. એ તો બાપ પાસે માંગે, કઈ પાડોશી પાસે ન માંગે કઈ. ખડીએ વડીએ ન હોય. અને પૈસા દિયો એટલે બસ ઉડાડીને પાછો આવીને લાવો બાપા પૈસા. એમનેમ થાય છે પૈસા? અહીંયા મહેનત કેવડી થાય વાડીએ. તો કોના હાટું કામી છે? અરે ખામી એના હાટું છે એટલે જેમ આવે ઉડાડવાના પૈસા. હવે એકનો એક છોડવો છે, આપણે ક્યાં ઓરા બોરા છે? એવો બધો આપણે છોડવાના હે ને, આમ નથી આમ ઊંચો કરવો. તાર ડો આપણને નળ છે ક્યાંક. જુવાન છોકરો છે, થોડાક પૈસા વાપરવા ન જોઈ. પણ પછી આ પૈસા ભલે ને વાપરતો પણ સંગાતું એવી ફેર થઈ જાય, નકામું થાય. થઈ ગઈ સંગત ફેર થઈ ગઈ. અને હજી આપણે જોવા જાય છે અહીંયા હે પૈસા ક્યાં વાપરે છે ને ક્યાં ઉડાડે છે. હું જોવા જાય છી
આમને આવો ભિખારી જેવો જીવ હું કામનો આખો પડે ને કે 100 વીઘા એમને એમ જાય તારી ડોઈ. 100 વીઘા એમનેમ જાય. વાર નો લાગે કઈ આમાં. વાતું કરવી જ તમારે બેઠા બેઠા કરે. તમાર બાપા આમ હતા ચીકડા ગુંજ જેવા ને વાહે તમે એનો સીલો પકડો. ત્યાં 100 વીઘા રહી છે. નક મારો બાપો થયો જ ને છોકરા જેવો તો કાંઈ નો રહે. એ તમે હેને થોડીક ધાયણા રાખો. મારો છોકરો કામે 150 વીઘા જમીન લેહે. એ 150 વીઘા નો કરે તો કાંઈ નહીં. પણ 100 વીઘા છે ને રેવા દે ને તોય ઘણું. તી નહીં ઉડાડી નાખે. મને હાવ ભરોસો નથી. 1.5 લાખ રૂપિયો કે લાવો બુલેટ લેવું લે. હજી ઓલું એક્ટિવા તો હમણાં થોડાક દી પહેલા લીધું નાખી દીધું ખૂણામાં એનો બાપ. આ તો ભલન બુલેટ લે તમને હું વાંધો છે? કાલ તો કઈ છે હેલિકોપ્ટર લેવું છે. એવા આપણે કાંઈ ચડાવવાની જરૂર નથી. તું ખાવાનું કાંઈ ઢાલ. હવે તમારું ખાનદાન જો આપણને તો કોઈથી બોલવા જ ન દે. તમારી લપુ મારે નથી સાંભળવી બાપા. પાવડો હું મેલ દઉં આમ. તમારું ખાનદાન પંખા વગરની સાયકલ હાકી હાકીને મરી ગયું એટલે આ ઊભી નહીં થાય નથી દેખાડા કરવા. કંજૂસના પેટના તેમાં. કેટલા ફોન કર્યા પણ ફોન નથી ઉપાડતી. આવા નવા ધંધા હોય કાજલ. કેટલા ફોન કર્યા? ફોન ક્યાં છે ઈ કે ને પેલા. એ ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો ને તમે ઘરે ફોન ચાર્જિંગ માં મૂક્યો તો ને ભૂલીને આવતી રહી. સારું કહેવાય ફોન ભૂલીને આવતી રહી. તું કેમ ન્યા નો રહી? તો જાઓ પાછી. પાછું નથી જાવ અહીંયા. હા એમ જો. તો વાંધો નહીં. કાજલ આપણે કેટલો ટાઈમ થઈ ગયો કા? આપણે 1.5 વર્ષ થઈ ગયું. હવે ક્યાં કણે જઈશું ઈ કે? આજે જાઉં તું ફિલ્મ જોવા પણ જવાશે નહીં. કેમ? ઘરેથી ટાઈમ નથી જવા માટેનો કેમ કે ફોન ઘરે મૂકીને આવી છું. ઘરે મારી મમ્મીને કઈ બાનું દઈને આવી નથી અને અત્યારે 15 મિનિટમાં પાછું ઘરે જવાનું છે. મને તેવો વિચાર હતો મેં કાજલને પાણીપુરી ખાવા લઈ જાવ. પાણીપુરીનું નામ નહીં લેવાનું મારી પાસે. મોઢામાં પાણી આવી જાય છે. એ તો બધું ઠીક કાજલ, હા પણ મને એક થોડુંક આમ વિચાર આવે છે કે હું કાળો અને તું આટલી ધોરી તો તું મને ક્યાંક અધવચ્ચે મૂકીને તો નહીં વહી જાય ને? તારી વાત જ છે ને આવી જ હોય સાવ નકામી. વાતમાં કાંઈ ન હોય. અરે સૂરજ, મેં ક્યારે એવો કાળા ધોરાનો કાંઈ ભેદભાવ નથી રાખ્યો તો તું શું કામ આવું નબળું વિચારસ? મેં તને દિલથી પ્રેમ કર્યો છે યાર. તને કેવી રીતના સમજાવું? કઈ ભાષામાં હું સમજાવું? મને એ નથી સમજાતું. કાજલ, મને એક એ વિચાર આવે છે કે આપણે એકાબીજા દિલથી પ્રેમ તો કરી છીએ પણ તારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા માનશે ખરી? જો એ મને નથી ખબર મારા મમ્મી પપ્પા માને કે ન માને, કે તારા મમ્મી પપ્પા માને કે ન માને, પણ સૂરજ હું તારી છું અને તારી જ રહીશ અને લગ્ન તો તારી હારે જ કરીશ. નહીં તો ક્યારે લગ્ન નહીં કરું. બસ આટલું સાંભળી લે તું. કાજલ, આજે એક સાચી વાત તને કરવી છે. શું? જો કે કદાચ મારા કરતાં સારો છોકરો તને મળી જાય, એ રૂપાળો ને સારો. બીજા નંબરમાં કાજલ, એ મારે તને કહેવું હતું કે સારો છોકરો મળી ગયો તો કદાચ તું એને વાતમાં ભોળવાઈ જા અને ક્યાંક મને દગો તો નહીં દે ને? અરે યાર કેવી વાત કરી નાખી તે. હું અને તને દગો આપું? તે મારા પ્રેમનો આટલી જ તુલના કરી અને એ કાઈ નહીં તો કાળાને ધોરા સાથે. અરે સૂરજ, હું તને શું કહું કે હું તને કેટલો પ્રેમ કરું છું. તને જો મારી ઉપર વિશ્વાસ ના હોય ને તો તું મારા પ્રેમને આજમાવી જો. એકવાર તું છે ને ખાલી મારો જીવ માંગી લે. જીવ પણ તને હું હસતા હસતા આપી દઈશ. આનાથી વિશેષ હું તને શું કહું? મારે તારો જીવ નથી જોતો પણ તું જો તારો વિશ્વાસ રહ્યો ને એ જ મારે જોઈશે ખાલી. તને મારી ઉપર વિશ્વાસ છે ને? મને તો તારી ઉપર હોય 100% વિશ્વાસ છે. હા બસ તો દુનિયા આ પાર ની આ પાર થાશે પણ કાજલનો પ્રેમ સૂરજ માટે આજે જે છે ને ઈ જેવે ને ત્યાં લગે ઈ નહીં રહેશે. જો કાજલ, પણ દુનિયા છે, કદાચ દુનિયામાં આમે વાતું કરે અને આમે વાતું કરે પણ મારું કહેવાનું એ છે કે તું મને મૂકી તો નહીં દે ને? ક્યારેય નહીં મૂકું. જીવીશ ને ત્યાં લગી આ તારો હાથ હું નહીં મૂકું. હા બસ મારે એ જ જોઈશે. સારું ભાઈ. મજામાં છો મજામાં છો. મજામાં છો ને? હા જો હા. કેમ ખંજોર આવે છે? આ જરી ખા જેવું છું છે. સેટો રે સેટો રે. હા તો
વાંધો ને છેટો રહીને વાત કરું. આમાં શું આ ચેપી રોગ કહેવાય, કઈ અડી જાય પછી મારે ખોટું ખોટું ખંજોરવું ને. આ ઈ વાત એ હાચી. હું તને શું કહું છું, શું? હું તારી પાસે જ આવતો હતો. કેમ કઈ દાઢા જોતા હતા? ના ઈ દાઢા તો હમણાં નથી જોતા, જે વાર છે. હા તો શું કામ હતું? એ નાક કપાણું ગામમાં નાક. કેમ તારી ઘરવાળી કોઈને લઈને ભાગી ગઈ છે? એટલે મારી ઘરવાળી લઈને નથી ભાગી. તો પણ કેનું નાક કપાણું ગામમાં? એ કોકનું સમજો કપાણું નથી, પણ કપાય તો વેલા મોડું જાહે. એ મારી હજી આંખે મેં જોયું, હજી આંખે. હગી આંખે તે જોયું હા ને નાક કપા હે? હા કપાય છે ઈ તો પાકું જ છે. હા તો પણ કપાવા દે ને, તારા બાપાનું હું જાય એમાં? એ મારું વઢાય ને તો મને વાંધો નથી, પણ આ ગામમાં બીજાનું નાક વઢાઈ જાય ને તો મારું નાક હારવાર વઢાય. તો ગામની સુકામ ઉપાધિ લઈને ફરે છે ભાઈ? તારું નાક વઢાય તેથી જોયું જાય, કોકની ઉપાધિ લઈને ફરે છે. એ તો એમાં જ તને આ એટક પરમદી આવી ગયો તો. હા બચી ગયો, તઈ પછી પણ આ ગામની બળતરા રહે ને એ બળતરા પછી મારી. હું કરું છું બળતરા કોઈની? એટલે તો તું હાજો નરવો રખડે. તો પછી એમાં જ હોય એલા, કોકની હું કામ બળતરા કરવી જોઈએ આપણે? પણ વિપલા જો ગામનું નાક એકવાર વઢાઈ ગયું ને અને ગામની એકવાર આબરૂ વહી ગઈ ને એ પાછી નથી આવતી વિપલા, એ પાછી નથી આવતી. લા, તું એક કામ કર, તું મને હેને માંડીને વાત કરીને ભાઈ, આમ ઘુમેડ કરે કેનું નાક વઢાઈ ગયું, શું છે કાંઈ છે, મને કાંઈક ચોખવટ કરીને તો ખબર પડેલા. ઈ વાતની જો શોખવટ કરીશ ને હા, તો મને 2 દી પેલા હુમલો આવ્યો ને એ અત્યારે તને આવશે. મને શું કામ હુમલો આવે ભાઈ? એક કામ કર, આ સાતિયામાં હાથ રાખ અને હા. ધરપત રાખ તો વાત કરું. એલા ભાઈ વાત કરને, કોકની વાત હોય એમાં મને છે ને આ હુમલા આવે? એ કોકની વાત નથી, આ તારા ઘરની વાત છે. મારા ઘરની વાત છે? હા ઓલો તારો કાળિયો રહ્યો ને, તારો કાળિયો હા, લે એના પગ ફરી ગયા છે. કેમ પગ ફરી ગયા એને? સમજ ને ભાઈ, તું સમજ ને. આપા પગ ફરી ગયા એટલે ક્યાંય શોટમાં આવી ગયો છે? શોટમાં નથી આવ્યો, શોટમાં નથી આવ્યો. એ સોડિયું ના લફરામાં પડ્યો છે, લફરામાં. અને કાલ સવારે લઈને ભાગી જાય ને તો નાક તારું વઢાય, આબરૂ કોની જાય? મારો છોકરો? તારો છોકરો કાળિયો. લે, તે નજર જોયું? લે ઈ વાતું કરતા તા અને મેં મારી નજરની આંખે જોયું, આંખે. મારો દીકરો, તારી વાત સાચી છે. અને હમણાં પૈસા બહુ લઈ જાય છે ઘરે. હા અને વિપલા વાત સાંભળ. હા, જો આમાં ઈ છોકરો અને છોકરી ભાગી જાય ને તો કેસ કબાડા થાય, અને એના માવતરિયા રે ને ઈ કઈ હારી માયલા નથી. કેસ કબાડા થાય, તારી માથે પ્રેશર થાય અને સમજો તને જેલમાં ઘાલી દે, જેલમાં. એનો પરિવાર એટલું માથા ભારે છે? હા છોકરી વાળા. મારા દીકરાને પાછો વારવો પડે. અને હલવાડી દીશે તને ને તારા છોકરાને બેયને. આ ધંધો ન કરાય. નો કરાય. આ તો હું ગામનો નાથો, મને બળતરા થાય તારી. ગામને કોઈ બળતરા નો થાય સમજો. ધીરે બોલ, કોક હા ભરશે તારો બાપ. હા હું તને શું કહું છું કે તારું નાક વઢાય ને તો પેલા મારું વઢાય, એટલે મને બળતરા થતી હતી અને તું કઈ સમજતો નથી. સમજી ગયો. આ વાત રહે ને ગામમાં કોઈને કહેતો નહીં. હવે હું મારી રીતે મારા છોકરાને સમજાવી દઈશ. હો, તારી રીતે સમજાવી દીધી. ક્યાંય લેખ ન થવી જોઈએ. નો થાય. હો, હા હા ઓલો મગનો જાય છે, તું જા હબ હવે. હા, હારું ભલે. હા હા, આ મારા ઘરની મોઢા ઘેર કોક તૈન દી થયા ગાડી મૂકી ગયો છે. કોની ગાડી છે ભલા? આ ગાડી ગમે તેની હોય કાકી, તમે પડ મૂકો ને, તમે તમારું ઘરનું સંભાળો. લે 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 તે ઘરનું કોણ તું સંભાળસ? વાત તો તમે પેલા સમજો. હું વાત સમજુ બોલ. ઓલો તમારો છોકરો સૂર્ય રહ્યો ને, હા એનું થોડુંક ધ્યાન રાખજો તમે. હો કા ઈ કઈ 100 મહિનાનો ટીકલો છે તે એનું ધ્યાન રાખો. હવે ઈ તો અસલ ભરભાદર જુવાન થઈ ગયો. કા એ જ વાત છે, જુવાન ભરબજાર થઈ ગયો ને એની જ વાત આલે છે. એટલે કે ઠેકાણું છે તો હક પણ કરી નાખી. ઠેકાણું નથી, તો એ નવા ખેલ ચાલુ કર્યા છે. નવા ખેલ એટલે તું હે ને આમ ગોળ ગોળ વાત કર, માં માંડીને વાત કર. એક તો સો ભફિંડા જેવો ને પાછો. તો પણ તમે નાનકા નથી, સમજી જવાય. પણ એલા પણ તું આમ
ચકડી ફેરાઈમાં વાત કરે એમ કહું છું. વાતમાં એમ છે ને કાકી, હા તમારો સૂર્યો રહ્યો ને એ થોડાક અવળા રસ્તે હાલે હે, એટલે તમે ધ્યાન રાખજો ને. ઈ જે સામેવાળી છોકરી છે ને એ બહુ અઘરી નોટ છે. હવે જા જા હવે કેતો નહીં કોઈ દી. સાચી વાત કરવાનો તમને તો ગુનો છે. એમ નહીં હા, તે હું તારે હગી આંખે જોયું ક્યાંય? અરે મેં આમ નજર જોયું મેં. ક્યાં જોયું? હવે ઈ બધી વાત તમે રહેવા દો, ક્યાંનું ને કુ ને ઈ બધું રહેવા દો. ના રે ના, તું તો આઈપના ઉઠાવીને કેતો હોય મારે તો અહીંયા પાકે પાકું સબૂત જોઈ તો જ હું માનું. કાકી આ તમને સાચું જ કહેતા હોય, તમને કઈ આવી ખોટી વાત કરવા હું ન આવું. હવે મારે તારો ભરોસો કેમ કરી લેવો? મારે છે એક ને એક દીકરો, હવે આવા નવા આઈલા આવો છો કાન ભંભેણી કરવા. આ જ મુદ્દાની વાત છે. તમારે એક ના એક દીકરો હે ને એટલે જ અમારે તમને વાત કરવી પડી. કાલ ઉઠીને તમારા ઘરે મામેરું ન આવે. હા હા શું કેસ? ફાઈનલ પાકા પાયે. મેં તો જોડું આવ્યું છે કોકની સાવી ટીંગાડીને. એ માર ફોર્ચ્યુનર ની ચાવી કા આટલી તમે વિચારીને તો બોલો કાઈ. તારે અને ફોર્ચ્યુનર, હે તારે અને ફોર્ચ્યુનર એ સામાન મહિનો મેળો તો ન થાય હોય એલા. તે શું કરવાનું મેડમ? એટલે મેં કીધું મેળામાંથી કદાચ લીધી હોય એમ. આ મેડમ થી ને કંપની માંથી લઈ આવ્યો છું. કંપની વાળી? હા, અને કંપની વાળાએ તને ગાડી દીધી? તે દે ને કેમ નો દે? પૈસા દે બધું દે. કેટલા કાવડિયા ગઈના? 60 લાખ. ઓહો હો હો, હવે તમારી 60 પેઢીમાં કોઈ 60 લાખ નહીં દેખા હોય. હે હા આવો તમારા ઘરે તમને ખબર પડે. ઠીક. કબાટ ભર્યા, કબાટ પૈસા ના હો. ગાભાના? અરે કાપા ના નહીં, પૈસા ના. ઠીક. તમારે હું મોટી ફેક્ટરી આલે છે? તમને નથી ખબર? ના. અમદાવાદમાં 1 ફેક્ટરી, રાજકોટમાં 3 ઓહો હો હો. અને ગાંધીનગર તો 4. ઓહો હો, તો તમારી ફેક્ટરી બોરી રે. બધા માણસો જ કામ કરે. હા ઈ તો બધું ઠીક, હા, પણ તું કે પૈણો કે નહીં? માર બાકી છે. એ બાકી જ હોય ને, ગામના નરિયા ગણતા નવરો થાતે તું પણ ને. આ નરિયા ગણવાનું કાકી એવું હાટું નથી, પણ આમાં શું હોય મારા લેવર પ્રમાણ મળવું જોઈએ. લેવર એ લેવર નહીં ડોબા, લેવલ કે લેવલ. આઈ જી હોય લેવલ કે ઓલું કે કાઈ. ભફિંડાને પૂરું બોલતાય નથી આવડતું. એને ફોર્ચ્યુનર ગાડી છે, ફોર્ચ્યુનર. હવે આમ ઘર ભેગીનું થાને હુઈ જાને સાઈ સ્પીન. અને કાકી હા તમે આ બધા મટકા મારવાને રહેવા દો ને. તમને જે વાત કરી છે ને હા, એ મગજ ઉપર લઈને તમે ધ્યાન દેજો થોડુંક હો. ઈ તો મગજ ઉપર જો લેવું હશે તો લઈશ, અને જો એમાં ખોટું નીકળું ને તો તને તો એને આમ ઘા કરી દઈશ હું. ખાને એમાં ધર નાખી દેજો. હા ધ્યાન રાખજે. અહીંયા તું આવ્યો છે તો ખરા 4 અક્ષરની કરવા, પણ તું ધ્યાન રાખજે. તમે ધ્યાન રાખજો. એક દી આ લાલાની વાત જો તમને યાદ ન આવે ને તો કાકી મારું નામ લાલો મોજીલો નહોતો. હે હા નીકળ જા આમ. મારું હારું ઢેલ કાસબા જેવો અહીં મને સલાહ દેવા આવ્યો. લે તમારા છોકરાનું ધ્યાન રાખજો. હવે ભોફિંડા ઢેલ કાસબા તારું ધ્યાન રાખ. આ ક્યાં ગઈ? આ બાયણે નીકળ તો. એ કઈ બહાર નીકળવા જેવું રહ્યું છે હવે? કા હું થયું? એ મને લાલિયો ભેગો થયો તો હું કહેતો તો ખબર છે? શું કહેતો હતો? એ મને કે કાકી તમાર સૂર્યાનું ધ્યાન રાખજો. એ કે કોક છોકરીના પ્રેમમાં પડ્યો છે, અને ઈ કે ઈ છોકરી કેવી છે ખબર છે? એના માવતર કેવા છે કે એ મન કે ચીરીને મીઠું ભરી દે કે ધ્યાન રાખજો. મારે આજ કેવું તું તને. તમને ખબર છે? તારી ડોઈ આખા ગામમાં ખબર છે. તમને કોને કીધું? નાથો ભેગો થયો તો કે તમારા સૂર્યને મેં એક છોડી ભેગો જોયો. એટલે હવે આનું શું કરવું? અને તારા બાપ એના ઓલા ભાઈ હે ને છોડીના હા ગુંડા જેવા મુવા હે. આથી મને એમ જ કીધું ઓલા લાલિયાએ. મારા તો અહીંયા ને ટાંગા ધરુજતા હતા. હાચર મેં તો કીધું એલા હાસુ કેસ કે ખોટું કેસ? ના ના કે ઘરે આવશે ને મામેરું તઈ ખબર પડશે. મને એમ કીધું. તારા બાપ આખા ગામમાં ખબર પડી ગઈ. આનું શું કરવું હવે? આનો કાંઈક રસ્તો કરવો જોઈએ. મરી જઈશું આપણે. છોકરાને બોલાય તું અહીં બાયણે બોલાય. નો કરવાની થઈ ગઈ. બાયણે બોલાય. એ સૂર્યા હા આ મારા નીકળ. એ આ પછી ફોન કરું હો. હા કર લે, આજી વાતું કર લે. શું આ ખેલ આઈદરા છે ગામમાં? શેના ખેલ? તને નથી ખબર કાંઈ? સોડી કોણ છે ઓલી? કઈ સોડી? લ્યો અજાયણો થઈ જાય છે પાછો. કઈ સોડી? જાણે ઓળખતો જ ન હોય. જો બાપા, હું છે ને આપણા ગામની કાજલ લઈને એને હું પ્રેમ કરું છું, અને એની હારે જ લગ્ન કરવાનો છો.
લા ભાઈ રેવા દે ને, આ તારે ક્યાં કરવાની જરૂર છે? એ તો હું કરવાની જરૂર છે? કયો એને શું કહું? દ્યો પૈસા લે, તારા બાપે કર્યો. બાપા મારી વાત સાંભળો. તમે આજ દી લગી મને રોક ટોક જ કર્યા રાખ્યું છે, પણ આમાં તો હું તમારું બે માંથી એકેનું હાલવા નહીં દઉં, એટલું યાદ રાખજો. પણ વળકમાં ક્યાં મોલા પડી ગયા છે છોડ્યું ના. પણ હું હવે આ કેટલા વરાનો થયો ઈ તો તમને ખબર છે ને. હવે કઈ નાનો કીકો નથી કઈ. તો તારે અમને કહેવાય, અમે ગમે ત્યાં વાત હલાવી તારા હક પણ આદા કરે. આ નો કરાય. એ તમે વાત હલાવત પૈસા માંગવા આવી તો પૈસા નથી, પછી હું મરી જાઉં તો પછી હું કરવા છે? તો પછી તમે એમ જ કહો ને કે લગને હું પછી જ કરીશ, મરી જાય ને પછી ઘોડીમાં કરશું. લે તું અમારી વાત માનીશ નહીં કાઈ? હું કોઈની વાત માનવાનો નથી. હું લગન કરીશ તો કાજલ આઈને જ કરીશ. બટા આજે અહીંથી પાછો વળી જા. એ હું કોઈથી એને પાછો વળવાનો જ નથી. એટલે ભાઈ આમાં નકામું થઈશ હો. એ નકામું થાય કે ગમે ઈ થાય. એ તારા બાપ હમુ જરાક જો પાસવાળામાં પૂછાય છે. એ હવે કાઈ પૂછાય એવું રહ્યું નથી હવે કાઈ. અને તારે શું મારી આબરૂને એ પથ્થરી ફેરવી નાખવી છે? તમે બે હને આમ સીધા નહીં આવો, મને ખબર જ હતી. હવે સને હું મરી જઈશ જો તમે હને બાપા માં કાજલ આને મારા લગન નો કરે ને તો હું મારી આ ડોકી રહીને ઈ કાપીને હેઠી નાખી દઈશ. સુયા તું કાનો વયો જા. હાલ તમ ક્યું મારવા માંડ્યો આ તો લ્યો? ને આનું હું કરવા છોકરો તો જો આમ તો જો હાટીને ધુવાડે આવ્યો. આ કોઈના બાપનું માનવાનું નથી હાસન. એક કામ કર ને, હા ઓલી છોડીને સમજાય જાને. આ કઈક સમજાય એને કે આ રેવા દે કઈ, આમાં નકામું થાય એમ છે. બાપા તું મારા છોકરાનો પીસો મૂકી દે બાપા. હા હારું હાલો હું જાઉં તો. તારા બાપ ઠીક થઈ જાય. અને આ કોઈના બાપનું માનતો નથી. એના ભાઈઓથી મને જ બીક લાગે. ઈ જ વાત છે મોટી. હારું હાલો હું જાતી આવું. આ જાતી આવ અને આમ જો હા હરખી સમજાવજો. ઈ તો હું વ્યાધી કરો માં કાઈ. હા એમ તારી રીતે. હા મારી રીતે હાલો. હા મારે ઝાડાની ગોળી ગોતવી પડે ઘરમાંથી. પછી હમણાં કરું ફોન 5 મિનિટમાં. આમ જો હું કહું છું. હા શું? હવે મારા છોકરાની ને તારી છે ને અમને ખબર પડી ગઈ છે. એટલે બટા આમ જો હવે જાયગા ન્યાથી હવાર હવે અહીંથી પાછા વળી જાવ બટા. આવું ગામમાં નો સારું લાગે. જો માસી પાછું તો વરવાની વાત ન કરો. બીજી કઈ વાત કરવી હોય ને તો હું સાંભળું છું. બોલો. જો તારા મા બાપની આબરૂ અમારી આબરૂ જળવાઈ રહીએ તને એટલે ખબર પડે બટા. લગન થઈ જશે ને તો એકબીજાની આબરૂ જળવાયેલી જ રહેશે. આબરૂ ક્યાંય નહીં જાય. તમારી છોકર બુદ્ધિ કહેવાય. થોડુંક હે ને મગજમાં વિચાર અને આ બધું હે ને હવે રહેવા દે. હવે અહીંથી પૂરું કરી નાખો. એમ પૂરું ન થાય માસી. આ કઈ પ્રેમ કર્યો છે અમે બે કે એકબીજા સાથે રમત નથી કરી. એ રમતની વાત નથી બટા. આખા ગામમાં તમારા બેયની હે ને ચર્ચાનો વિષય થઈ ગયો છે બટા. બારું નથી નીકળાતું બારું. ગમે ત્યાં બહાર નીકળીને ને તમારી જ વાતો આલે હે. અને આમ જો તારા મા બાપની આબરૂ અમારી આબરૂ હવે અમે આમ જો માથે ધોરા આવ્યા બટા. ધોરા આવ્યા કાઈક તમે હે ને અહીંથી પાછા વળી જા. હું તો એમ જ કહું છું જાયગા ત્યાંથી હવાર. અમે જાગેલા જ છે. અમને બધી ખબર પડે જ છે. અને રહી વાત આપણા ગામની તો આપણા ગામની મને ખબર જ છે કે એ લોકોને આટલું કંઈક જોતું હોય એટલે એ લોકો છે ને ચર્ચા કરી રાખે. એનાથી નથી મને ફરક પડતો કે નથી તમારા દીકરાને ફરક પડતો. બટા તું દીકરીની જાત છો અને મારે તો છોકરો છે. તું તારું વિચાર તારા માવતરનું વિચાર. મેં છે ને બધું વિચારી લીધું છે. એમાં કઈ હવે વિચારવા જેવું છે નહીં. અમારે બેને ક્યાં કઈ ખોટું કામ કરવું છે. અમારે તો એકબીજા સાથે લગ્ન કરવા છે અને સંસાર માંડવો છે ને આખી જિંદગી શાંતિથી જીવવું છે. ગમે ને બટા હારા ઠેકાણે તને મળી જાહે ઠેકાણું. તો તમારો દીકરો સારો નથી? હું ક્યાં કહું છું મારો દીકરો ખરાબ છે એમ. આમ જો બટા હું તને પૈગે લાગુ. તું એને આરો પૈસા મૂકી દે. હાસી હવે તમે આટલી બધી દલીલ કરીને મને શરમાવવામાં આનો મારી પાસે કોઈ શબ્દ નથી. મેં પ્રેમ કર્યો છે અને સમ ખાધા છે કે હું એની હારે જીવીશ ને એની હારે મરીશ. અને આમ જો હવે હું તમને પગે લાગુ છું. મને માફ કરો. કરું કઈ રસ્તો ઉઠતો નથી. આથે પગે લાગી તો બાપા માનતી નથી. થઈ ભેગી? હા ભેગી તો થઈ. વાત કરી ને બધી? એ હા હા તો માની જ ગઈ હોય. તું જાન ત્યાં લાલ લીટા જ હોય મને ખબર જ હોય.
હા નિરાશ થઈ હું નિરાશ થઈ તમારું કપાળ. કા હવે તમારી ડોહી હાથે પૈગે લાગી, કેટલી મનાવી તો એક ટોરીન બીજી નો થઈ. ના પાડી દીધી ને ચોખી ઘણી ના પાડી દીધી. ભારે કહી રહ્યા ને તો એમ નહીં હા તો થોડુંક પૈસાનું ન કહેવાય એમ લેલા પૈસાની જ મેં વાત નથી કરી. આ જ વાંચા તમારે માથે ઉભા રહીને હલવારો છો મને શું માથે ઉભા રહી હલવાડશો? કઈ બધું ના મગજમાં આવી જાય કઈ. હવે તમે એક કામ કરો, હા આ પૈસાની ઓફર લઈને તમે જાવ તો કેમ થાય? જાવું પડશે હવે હું એમ તમને કહું છું. કાંઈ વાંધો નહીં હા હું જ આયલો જાઉં હાલ તો હું જાઉં એ ઉભા રહ્યો. હા તમે એને કેટલી ઓફર મારશો? કેટલા રૂપિયાની? એ 5 વીઘાની ઓફર દઈ દેવી છે તોય વાંહે 95 વધશે અને તારી માં જો ઘરમાં આવી ગઈ ને રાજ કરી ગઈ ને તો હોય 100 વીઘા ઉડવાની છે પણ 5 વીઘાના તમે પૈસા કેટલા એ તમને ખબર છે? એ જેટલા થાય એટલા ગુડી દેવા છે જો આમાંથી એને સટકતા હોય તો કાઈ વાંધો ને, જાવ તો ખરા. હા. શું થાય છે ઈ જોઈ. જાવું જ જોઈશે હવે ગયા છે તો ખરા. હવે જો સોકન પાકે તો થારું. આ છોડી ઊભી રહે તો તમે કોણ? સૂર્યન બાપુ હા બોલો ને માસા. હા મારે તમારું કામ હતું એક હા હું હતું. જો આ વાત બધી મેં સાંભળી છે તારી ને સૂર્યની બરાબર આ બધું સારું ન લાગે પણ હું કહું છું આ બધું બંધ કરી દો ને આ કે બંધ કરી દેવાની વાત છે? તમે જે હોય આવીને એમ કે બંધ કરી દો બંધ કરી દો. અમે બે તે પ્રેમ કર્યો છે કે ગુનો નથી કર્યો. તારી વાત બધી સાચી છે પણ એમાં શું છે હું થોડો ખાનદાની આબરૂ વાળો છું તમારે આબરૂ નથી? તમારે આબરૂ હોય તો આવા ધંધા કરો તમે કોઈના છોકરાને ફસાવો તમે માસા છે ને તમારું મોઢું સંભાળીને બોલજો. મેં તમારા છોકરાને ફસાવ્યો નથી. હું જે મેને પ્રેમ કરું છું ને એ મને પ્રેમ જ કરે છે. એ બધું હું સમજુ જ છું પણ હવે તમારી રીતે તમે સમજી જાવ તો સારી વાત છે સમજી ગયા આમાં શું છે મારે ભાઈ કુટુંબમાં મારું નામ છે સમજી ગયા પછી હાલવા જેવું મારે રહેશે ને એમ ઈ તમારો પ્રશ્ન છે, મારો નથી. કુટુંબ તો મને કહે ને કે તારા એકના એક દીકરાને તું પરણાવી ન હઈ ગયો ને આવી રીતે કોકની છોડીને લઈને ભાગી ગયો હે મારે તો મરવા જેવું થાય ને ઈ તમારા ઘરનો પ્રશ્ન છે ને. આ બધું તમારે સૂરજને કહેવાય. મને શું કામ કહો છો? મને ઈ નથી સમજાતું. ના અમારી રીતે એને સમજાવી તો લીધો છે અમે થોડોક પણ હું કહું છું તમે સમજી જાવ તો સારી વાત છે અને કેટલા ભાઈ છે તમારે? 5 ભાઈઓ છે, 3 જેલમાં હતા, 2 બારે છે ને 1 કાલ છૂટ્યો. કાલ સુઈટો હા ક્યાં ગુનામાં ગયો તો મર્ડર કેસમાં. મર્ડર કેસમાં ગયો તો? બરાબર એવું છે જો આમાં શું છે મારો છોકરો આવો અકલ મઠો છે આમાં હું તું એના ભેગી રહીશ ને તો તુંય ગાંડી થઈ જાય એટલે તું તારી રીતે હે ને ક્યાંક સારો છોકરો ચડે ને તો લગન બગન કરી લે મારો છોકરા બુદ્ધિ નથી મારે બુદ્ધિ નથી ને એની હારે જ લગ્ન કરવા છે. બુદ્ધિ વાળાનું મારે કાઈ કામ નથી. જો હવે હું તને એક વાત કહું તું 10 લાખ રૂપિયા તને આપી દઉં મારા છોકરાને મૂકી દે રાજી થઈ જા ગાંડી 10 લાખ દઉં છું હું કીધું? એ 10 લાખ રૂપિયા દઉં છું મારા છોકરાને મેલ દે એમ કહું છું હાથ જોડીને મહેરબાની કરીને કહું છું, આજે મને આ વાત કરી, બીજી વાર આવી વાત ન કરતા. આ મારો પ્રેમ છે ને કે કટલેરીની દુકાન નથી કે આ લસણના ફોતરા નથી કે પૈસા નાખો ને ઉડી જાય. આ મારો પ્રેમ છે ને મેં હાજા દિલથી તમારા છોકરાને પ્રેમ કર્યો છે અને એની વાહે કદાચ મારે મરવું પડશે ને તો મરી જાય. ને આજ પછી મને મહેરબાની કરીને આવી ઓફર ન કરતા ને કે ભેગાઈ ન થાતા. 2-3 લાખ વધારે દઉં મહેરબાની. આને તો આ કેવું પ્રેમનું ભૂત છેડ્યું છે 10 લાખ રૂપિયા જાતા કઈ રાઈ આ તો હરખા કરીને હલવાણા આપણે એક આ છે ચાઈન નાન્યા પૈડા રે એવો. લે આવી ગયા ને? હા થઈ ગયું બધું એક ગ્લાસ રેડી. હું તારું કપાર રેડી થઈ ગયું કા થેલા ભર તાર બાપ નીકળી હરિદ્વાર હાલ હરિદ્વાર હા જાવું જ પડશે હવે તાત્કાલિક આ તારા બાપ મમરા ભરાવાના નો માયની નો માયની 10 લાખ રૂપિયા કીધું મારા છોકરાને મેલી દે 1 થી 2 નો થાય 10 લાખ રૂપિયા. હે બાપા હા કેટલા કીધા 10 લાખ કેટલા
એ 10 લાખ રૂપિયા કીધા. જોઈને બાપા, મારો પ્રેમ છે ને સાચો છે. મેં દિલથી પ્રેમ કર્યો છે. ઈ મને નો મૂકી શકે. પણ આમ જો હું કહું 5 લાખ રૂપિયા મને આપો એટલે હું એને મૂકી દઉં. હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું ચાલો લ્યા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તો અમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક